સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 59, શ્રી મૂળ ગોમતાજીના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 59, શ્રી મૂળ ગોમતાજીના બેઠકજીનું ચરિત્ર. દ્વારકા અને ગોપી તળાવની વચ્ચે ભાવડા નામનું નાનું ગામ આવેલું છે. ત્યાં મૂળ ગોમતી નામનું તળાવ છે. તેના કિનારે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. શ્રી મહાપ્રભુજી અહીં એક પીપળાના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો કે મહારાજ, આ સ્થળનું નામ મૂળ ગોમતી કેમ પડ્યું હશે? આપ શ્રી આજ્ઞા કરી કે ભૂતળ ઉપરના બધા તીર્થો આધિદૈવિક સ્વરૂપે વૈકુંઠમાં બિરાજમાન છે. ત્યાંથી સૌ આધિભૌતિક સ્વરૂપે ભૂતળ ઉપર આવ્યા છે. તેવી રીતે વૈકુંઠમાંથી મૂળ ગોમતી નદી પણ ભૂતળ પર એક રાજાને ત્યાં કન્યા સ્વરૂપે પ્રગટ થઈ. આ મૂળ ગોમતીએ તેના પિતાને કહ્યું કે મારો વિવાહ મારી ઈચ્છા પ્રમાણે થવો જોઈએ. તેને શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે તું મારી પાસે દ્વારકા આવ. તેથી મૂળ ગોમતીએ પોતાના મૂળ સ્વરૂપનો વિચાર કરી પિતાને કહ્યું કે હું મારું મૂળ નદી સ્વરૂપ બની ને સમુદ્રમાં ભળી જાઉં છું, જેથી પ્રભુના ચરણારવિંદનો સંબંધ થાય. આમ કહી આ મૂળ ગોમતીજી જળરૂપ થઈ દ્વારકા ગયા. આજે પણ ગોમતીજી જળ રૂપે દ્વારકામાં બિરાજે છે, માટે આ સ્થળને મૂળ ગોમતી કહેવામાં આવે છે. આ સાંભળી સૌ સેવકો પ્રસન્ન થયા. બીજા દિવસે એક સંન્યાસી આપની પાસે આવ્યા. આપને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, હું દક્ષિણ પ્રદેશનો વતની છું અને શ્રી વિષ્ણુ સ્વામીનો શિષ્ય છું. મારો સમગ્ર કુટુંબ પરિવાર મૃત્યુ પામતા મને સંસાર પ્રત્યે અભાવ થયો. તેથી ગૃહસ્થ મટી હું વૈરાગી બન્યો છું. આત્મકલ્યાણ માટે મારે શું કરવું તેનો વિચાર કરતા મેં ઘર છોડ્યું અને હું દક્ષિણથી અહીં પશ્ચિમમાં શ્રી દ્વારકા આવ્યો. શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા અને એકાંતવાસ કરી શ્રીમદ ભાગવતનો પાઠ કરવાનો સંકલ્પ કર્યો. અહીં એકાંત સ્થાનમાં ઘણા લાંબા સમયથી વસું છું અને શ્રીમદ ભાગવતનો પાઠ કરું છું. મને લેવા માટે 4 વખત કાળ આવ્યો હતો, પણ ભગવત કૃપાથી મેં ત્યાં જવાનું નકાર્યું છે. અંતે પ્રભુએ મને પ્રસન્ન થઈ અને દર્શન આપ્યા અને વરદાન માગવા આજ્ઞા કરી. તેથી મેં વરદાન માગ્યું કે હું શ્રી ગિરિરાજજીની તળેટીમાં નિવાસ કરું અને મને હંમેશા શ્રી કૃષ્ણચંદ્રની બાળલીલાના દર્શન થાય. ત્યારે પ્રભુએ કહ્યું કે તારા માગેલા વરદાનની પ્રાપ્તિ બહુ કઠિન છે, પરંતુ મારી કૃપા થઈ છે તો શ્રી મહાપ્રભુજી જ્યારે અહીં પધારશે ત્યારે તેઓ તારો મનોરથ પૂર્ણ કરશે. ગઈકાલે સ્વપ્નમાં મને આપના પધાર્યાની ભગવત આજ્ઞા થવાથી હું અત્યારે આપના ચરણારવિંદના આશ્રયે બેઠો છું. આપ શ્રેય આજ્ઞા કરી કે તમે ભગવત આશ્રય છોડી સાધનનો આશ્રય કર્યો હોવાથી ભગવત પ્રાપ્તિમાં તમને આટલો વિલંબ થયો છે. પરંતુ હવે તમે સ્નાન કરી આવો. સંન્યાસીને શ્રી મહાપ્રભુજીએ સેવક કર્યા અને પછી શ્રીમદ ભાગવત પારાયણનું શ્રવણ કરાવ્યું. સપ્તાહની પૂર્ણાહુતિમાં આપે તે સંન્યાસીને આજ્ઞા કરી કે આજથી 3જા દિવસે તારું મૃત્યુ થશે અને તારો પુનર્જન્મ શ્રી ગિરિરાજજીની તળેટીમાં થશે. ત્યાં તારું નામ હરજી ગ્વાલ પડશે. અમારા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી તારો ઉદ્ધાર કરશે. આ વચનો સાંભળી સંન્યાસી દંડવત કરી પોતાની પર્ણકુટી તરફ ગયા. આજે પણ શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલ જતીપુરા ગામ પાસે હરજી ગ્વાલની સ્મૃતિમાં હરજી કુંડ નામે એક કુંડ વિદ્યમાન છે. આપ શ્રી અહીંથી આગળ પધાર્યા. આ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીએ આપણને પુષ્ટિ માર્ગનો એક સુંદર સિદ્ધાંત સમજાવ્યો છે
કે પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થાય. શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ ભગવત આજ્ઞા છે કે હું પ્રવચન કરવાથી, ખૂબ વેદાભ્યાસ કરવાથી મળતો નથી, પરંતુ જેના ઉપર હું કૃપા કરું છું તેને હું અવશ્ય પ્રાપ્ત થાઉં છું. એક વખતે અકબરે બિરબલને પ્રશ્ન કરેલો કે સાહેબ, પરમાત્મા કેવી રીતે મળે? બિરબલની મૂંઝવણ દૂર કરવા શ્રી ગુસાઈજીએ અકબર બાદશાહને તેનો જવાબ મેળવવા પોતાની પાસે આવવા કહેલું. અકબર આગ્રાથી ગોકુળ આવ્યો અને તેણે ફરી પ્રશ્ન કર્યો કે સાહેબ, પરમાત્મા કેવી રીતે મળે? ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આનો જવાબ બહુ સરળ છે. જેવી રીતે તમે અમને મળ્યા તેવી રીતે ભગવાન મળે. અકબરને આ વાત સમજાય નહીં ત્યારે ખુલાસો કરતા આપે કહ્યું કે જેમ કોઈ પ્રજાજન રાજાને મળવા ઈચ્છે તો તે મુલાકાત તાત્કાલિક અને સરળતાથી થઈ શકતી નથી. તેને માટે તે પ્રજાજનને ઘણા પ્રયત્નો કરવા પડે છે. પરંતુ જો રાજા કોઈ પ્રજાજનને મળવા ઈચ્છે તો તેને તરત જ પોતાની સામે બોલાવે છે. તેવી રીતે જીવ ભગવાનને મળવા મથે તો કદાચ હજારો વર્ષો પછી પણ, અનેક વિકટ સાધનો કર્યા પછી પણ જીવને ભગવાનની પ્રાપ્તિ ન પણ હોય. સેંકડો ઋષિ મુનિઓના આવા દાખલા શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. પરંતુ જ્યારે ભગવાન કોઈ જીવને મળવા ઈચ્છે ત્યારે તે જીવનું કાર્ય, તેના ગુણદોષ, તેનો સ્વભાવ કશું લક્ષમાં લેતા નથી. અનેક પાપી અને દુષ્ટ જીવોને પણ ભગવત પ્રાપ્તિ થયાના ઉદાહરણો ખૂબ જાણીતા છે. માટે આ માર્ગનું નામ પુષ્ટિ માર્ગ છે. શ્રી હરિરાયજીએ પુષ્ટિ માર્ગ લક્ષણાની નામના ગ્રંથમાં પુષ્ટિ માર્ગના લક્ષણો બતાવતા સૌથી પ્રથમ તો આ જ બતાવ્યું છે કે જે માર્ગમાં કેવળ ભગવત કૃપાથી જ ભગવત પ્રાપ્તિ થાય તે પુષ્ટિ માર્ગ. પુષ્ટિનો અર્થ અનુગ્રહ એટલે કે કૃપા છે. માટે તેનું નામ પુષ્ટિ માર્ગ છે. આપણે ત્યાં 84,252 વૈષ્ણવોની વાર્તાઓમાં એવા અનેક પ્રસંગો છે કે જ્યાં દીનહીન પતિત જીવો ઉપર પણ શ્રી મહાપ્રભુજીની કૃપા થતા શરણે આવ્યા પહેલા જ તેમને અલૌકિક ભગવત દર્શન થયા છે. માટે આ માર્ગ સાધનો વડે સિદ્ધ થતો નથી, પણ કૃપા વડે સિદ્ધ છે. તેથી સાધનોનો આશ્રય ન કરતા દીનતા અને વિરહ રાખી ભગવત ચરણારવિંદનો આશ્રય કરવામાં આવે તો જલ્દી ભગવત પ્રાપ્તિ થાય છે. આ માર્ગના સેવા સ્મરણ વગેરે સર્વ સાધનો જીવના લાભ માટે કે આત્મકલ્યાણ માટે નથી, પરંતુ પ્રભુના સુખ માટે છે. તેવો ભાવ રાખી સેવા સ્મરણ કરવા જોઈએ. તે કરતા કરતા પણ પોતાનાથી કશું બનતું નથી તેવો વિરહ અને દીનતા રાખવા અતિ આવશ્યક છે. જ્યાં સાધનનું અભિમાન આવે છે ત્યાં પણ પ્રભુ અપ્રસન્ન થાય છે. આ સિદ્ધાંત આ બેઠકજીના ચરિત્રમાંથી આપણે બરાબર સમજવા જેવો છે. અહીં આપણે શ્રી મહાપ્રભુજીને પૂર્ણ પ્રેમે દંડવત કરી આગળ વધીએ. શ્રી મૂળ ગોમતાજીના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.